સમજાય ને હવે અડી જાય છે સમજે તો કેમ સમજે તું ગાયું ચાલવા જા તાર વહુના આણા ટેરવામાં જાવી છે બરોબર છે તમે જાઓ અમે પછી હું અહીં જ જઈશ. તારી વાત તો સાંભળ તાર કાકા પાસે થોડાક પૈસા વાપરવા લેતો જા અને આમ જાવી જ છે તમ તાર હું કહું છું મારું પર વિશ્વાસ નથી તમે પેલા જાઓ ને ડેલી બહાર નીકળો એટલે હું અહીં ગાયું લઈને જાઉં એમ નો તારે પેલા જવું પડે પેલા તમે જાઓ પછી હા મને કોઈ વાત માં ખબર તમે જાઓ ને પછી હા કાકા ક્યાં જવું તમે આણા તેડવા જાઓ જતો તમે આણા તેડવા જાઓ પછી હું જાવ જ છું હા તો જાઓ જાઓ એટલે જો વાંહે ગાયું છે લઈને જાઓ હાલ ઉપર તમે જાઓ પેલા હાલ ભાઈ આગો રે હમણાં નો હું થાય જોઈ લે હમણાં. પૈસા વાપરવા દે એટલે જાય કાંઈ અરે હમણાં આલુ આઠના હે ગવલડી ચારવા જાને ગીગા બટા ગવલડી ચારવા ને જાને રે રૂપિયા જોયા કાકા મારા ગાવલડી ચારવા નહીં જાઓ રે ગવલડી ચારવા જાને ગીગા બટા ગવલડી ચારવા ને જાને રે ગાવલડી ચારવા નહીં જાઓ કાકા મોરા ગાવલડી ચારવા નહીં જાઓ રે 100 રૂપિયા આપે કાકા તારા 100 રૂપિયા ને આપે રે 100 રૂપિયા જોયા કાકા મારા 100 રૂપિયા જોયા રે 200 રૂપિયા આપે કાકા તારા 200 રૂપિયા ને આપે રે 200 રૂપિયા જોયા કાકા મારા 200 રૂપિયા જોયા રે એક રૂપિયા નથી દેવો હવે એક રૂપિયા નથી દેવો આખો વયો જા બીજી વાત ન કરતો હવે જે કરવાની છે મારે કરવાની શું કરવાનું જવાનું એવા ખાવાનું કઈ ધોકા ઉપાડે થોડા જવાનું ખાવાનું હે કઈ ધોકા ઉપાડે ખાવાનું હે અબા ઈ જય હવે કોઈ આડું ન બાને બોલાવું તો લાસ્ટ માર ખા હા પણ લાસ્ટ માર ખા આના તેડવા જાઓ એટલે જાઓ લાસ્ટ માર ખા તમે આના તેડવા જાઓ એટલે જાઓ તમે જાઓ એટલે હું જાઉં અમે જઈએ જ છીએ હાલે તું દવા જાવી લાવી ઉપાડ દે હાલે દે દો. 10 રૂપિયા જાય બોલે 10 રૂપિયા કોઈ નો જાય દે 10 10 નો માવો ય નથી આવતો લે 200 મારા દીકરા 10 ના બંધ ચાલ 200 વાળી જ કરે સીધી ઘરવા મન ખાયેગા તમે જાઓ એટલે હું જાઉં છું આ નહીં માને કાકા એક વાત કહો આ કાથી આવ્યું કાકા હા મારા બાપાનું ધ્યાન રાખજો કેમ ઠૂઠા બહુ પાડે હે છૂટાઈ પીવે છે ને દિવાળી પિચકારી મારે ભાઈ મારા હારા મને કી એ તારો બાપ સાળી ગામનો પટાલ છે પણ કી મને મને બધી ખબર પડે છે હા હાલ ઉપાડ આખા ગામને પરણાવ્યું પણ તું રહી ગયો એક તમે પરણાવ્યો પણ તેડી આવો તો ન રહું ને આપણે જાય જ છીએ વાતો જેવી કરે છે તારે કોણ લઈ દે પણ તમે અહીંયા કઈ કર્યું હોય તો મને કોઈ નહીં ઉઠી જેવો સાટો છે કે નથી તમે અહીંયા એવું કર્યું હોય તો મને કે ને નક્કી કોઈ કોઈએ કીધું તને ઈ એમ કેતી હતી કે આમ તાર કાકા રિયા ઈ પિચકારીઓ મારે છે તાર પાસે ફોન આવ્યો તેથી હે ફોન કેથી આવ્યો તાર પાસે ફોન નતો ચીઠી લખી હતી તને વાંચતા આવડે છે તઈ થોડું થોડું આવડે એને તીતી લખી તીતી હાલ હાલ તીતી લખી તીતી તીતી ચીઠી લખી હતી હવે તીતી તાવ તીતી ઘોડો આવે તીતી લખી તીતી તીતી વારી એ ગાવલડી ચારવા હાલગી ગો બોટો ગાવલડી ચારવા રે એ આણલા દેરવા હાયલા રે મારે ભાઈ આણલા દેરવા ને હાયલા રે વેવાયું ના માંડવે હાલા રા મારી ભાઈ વેવાયું ના માંડવે હાલા
એક 200 રૂપિયા ધીરુભાઈ મિસ્ત્રી રામાપીરના દિવાલમાં આપે છે. બોલ રામાપીરની જય. અરે કેમ પ્રધાનજી? અરે બોલો મહારાજા. આજ રબારી ભાઈ કઈક સારા કામે જતા હોય એવું મને લાગે છે, પણ આપણા ઘોડા જોઈ અને અળુકડીનું ભાવ છે તો તપાસ કરો. અરે ભલે મહારાજા. અરે હીરા રાયકા ભાઈઓ, જી પ્રધાનજી. અમાર મહારાજ શા માટે એવું કરાવશો વીરા? પ્રધાનજી એવું કાંઈ નહીં, અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે અવળું ફરીને ઊભા છે. તમને જોયું ને એવું કાંઈ છે નહીં. અરે વીરા, તો તમારી વસ્તુ ઘેર બતાવો. આ બધું પૂછ કેમ કરે? કહી દો. એ હાથ કેરી લાકડી ઘરે ભૂલના પ્રધાન ભાઈ, હાથ કેરી લાકડી ઘરે ભૂલ્યા રે. હાથ કેરી લાકડી તમાર સાથે રાયકા ભાઈ, હાથ કેરી લાકડી તમાર સાથે રે. ખંભા કેરા દમડા કેરે ભૂલ્યા પ્રધાન ભાઈ, ખંભા કેરા દમડા કેરે ભૂલ્યા રે. ખંભા ઘેરો ડબલો તમાર સાથે રાયકા ભાઈ, ખંભા ઘેરો ડબલો તમાર સાથે રે. માથા કેરી પગડી કરે ભૂલ્યા પ્રધાન ભાઈ, માથા ની પગડી કરે ભૂલ્યા રે. માથા કેરી લાકડી તમાર સાથે રાયકા ભાઈ, માથા કેરી પગડી તમાર સાથે રે. અરે વીરા, બધી વસ્તુ તમારી સાથે શા માટે વીરા જૂઠું બોલો? ભાઈ આ બધી ધ્યાન રાખો. એમને બધી ખબર છે, એમને પૂછજો. સત્ય વાત કહી તો તમારા મહારાજાને દુઃખ નહીં લાગે. પૂછ લો. ઓ પ્રધાનજી, અરે વીરા બોલો. તમારા મહારાજાને એટલું પૂછો કે સત્ય બોલશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે ભલે વીરા. અરે મહારાજા. હા વીરા પ્રધાન. અરે રાયકા ભાઈ ની કોઈ સત્યમાં વાત કરશે મહારાજ આપણને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, ધીરુભાઈ ભાઈ ને કહે છે કે પ્રજાનું દુઃખ એ જ રાજ્યનું દુઃખ, એટલા માટે સાચું ને સત્ય બોલે તો રાજ તરફથી ઇનામ છે, અને જો જૂઠું બોલે તો એને કહી દીજે કે સંકટ જેલ ભોગવવી પડશે. અરે ભલે મહારાજા. અરે હીરા રાયકા ભાઈઓ, જો સત્યમાં વાત કરશો રાજગાડી માંથી ઇનામ છે, અને જો જૂઠું બોલો તો સંકટ જેલ ભોગવવી પડશે હીરા. બરાબર. હેજી એવા અમે રે ન કહીએ અમારા રહાય ને રે. કહે પેલા નગરે ના લોક, કહે પેલા નગરે ના લોક, અમે રે ન કહીએ અમારા રહાય ને રે. આજે દિલ ખોલી અને વાત કરો તો મને ખબર પડે. આજ માગવા હાજ્યા કેવાય, આજ માગયા ભક્યા કેવાય, અમે રે ન કહીએ અમારા રહાય ને રે. રાજા કહે તમે પણ સાંભળજો કે હું કઈ રીતે વાંચ્યો કેવાય. આજે રાજા કહું ને ખેડૂત વીરા સાંભળો રે. આમાં રાજા આજ રાજા કહું ને રાયકા સાંભળો રે. મારા દિલોડાની વાત કરું, મારા રુદિયાની વાત રાજા કહું ને રાયકા સાંભળો રે.
અહદ લખાને લક્ષ્મી રે બને મારે દી તરિયું રે સગુણા છે અહીંયા કેરો જોને હાર સગુણા છે અહીંયા કેરો મારે હાર લાગા ને લક્ષ્મી રે બને મારે દી તરિયું રે તણા તણા દી કર્યું વીરા મારે રાજા મારે રામતી કે માય કેમ કરીએ ભાઈ કે વાય તણા તણા દી કર્યું વીરલા થોડા રે ખૂબ તે આજે મા ભગવતીને શરણાવીને એવી આજે લાખો લક્ષ્મી અને સગુણા આજે મારા આંગણાની અંદર રમતી હોય તો આજે હું રાજા અજમાનું કઈ રીતે વાંચ્યું કહેવાય જી આજ દીકરીઓ પરણાવો જાય ન સહાસણીએ રે રામ નિજાત ગાદી ભોગવનારું નથી કોઈ ગાદીએ દેશન હાર નહીં કોઈ દીકરીઓ પરણાવો જાય ન સહાસણીએ રે અરે મહારાજ લુલો કે લંગડો કે અપંગ એક જ દીકરો હોય ને તો રાજગાદી સંભાળાય ને એક દીધો મહારાજ રાજગાદીને તાળા મારવાના વારા આવે ખબર છે? અરે હા વીરા રાયકા આજે તારી વાત કેવી સત્ય છે આજે મારા ગયા પછી આ રાજગાદીને કોઈ સંભાળે એવું મારે પુત્ર નથી આજે એટલા માટે આજે મારું ધન ખાતા આજે મારી રયત જો મને મેળા મારતી હોય તો આ મેળા મારેથી સહન ન થાય અરે વીરા પ્રધાન અરે બોલો મારા આજે રાયકા ભાઈને ઇનામ આપી દે અને એને કહી દે કે કાલના સૂરજ નારાયણ ઉગે ત્યારે એના કીકલાની વહુના આણા તેડવા જાય અરે ભલે મહારાજા લે રાયકાભાઈ તમારું ઇનામ અને કાલ સૂર્યના ઉગે તમારા જિલ્લા તરફથી 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની